हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः प्रेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। चौथो अध्याय श्लोक नंबर 19। यस्य सर्वे समारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धा
નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ નિરાશીર્યત ચિત્તાત્મા નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહઃ શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય. ખૂબ સુંદર ચર્ચા, અનેક વિષયો છે ચોથા અધ્યાયમાં. પહેલા 2 શ્લોકમાં ભગવાને પરંપરા દર્શાવી, એવમ પરંપરા પ્રાપ્તમ. પછી અર્જુને પ્રશ્ન પૂછ્યો, ભગવાન તમારો જન્મ તો અત્યારે છે, તમે કહો કે આદવ પ્રોક્તવાન. એટલે ભગવાને શું કીધું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી અજોપી સન્નવ્યયાત્મા. હું ભલે અજહ છું, પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હું શું કરું છું? જન્મ ધારણ કરું છું. પણ ત્યાં ભગવાને શું કહ્યું કે હું જન્મ ધારણ કરું છું, આ ધર્મની રક્ષા કરું છું, પણ આ જગતની રક્ષા કરવા માટે, આ જગતમાં ધર્મની સ્થાપના કરવા માટે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ભગવાન શું કહે છે? આ 4 વર્ણની પણ મેં વ્યવસ્થા કરી. પણ ત્યાં ભગવાને શું કીધું? તસ્ય કર્તારમ અપી મામ અકર્તારમ વિદ્ધિ. અર્જુન, હું કરતા હોવા છતાં પણ હું કોણ છું? અકર્તા છું. એટલું જ નહીં, આ પ્રકારથી જે મને ઓળખે છે, જો સમજો, ભગવાન અકર્તા છે એ તો છે જ હંમેશા. એટલે કહો, અત્યારે પણ જયારે અજ્ઞાન અવસ્થા છે ત્યારે પણ તમે બધા તો કોણ છો? બ્રહ્મ જ છે. જો સમજો, નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા જ છે. ભલે આપણે પોતાને ગમે એટલું ગમે તે માનતા રહીએ, તો ભગવાન અકર્તા છે એમ નહીં. ત્યાં ભગવાન શું કહે છે? આ પ્રકારથી જે મને ઓળખે છે, એવમ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ને વિદ્યતે. આ પ્રકારથી જે મને ઓળખી લે છે એ પણ આત્માને પણ શું કરે? ઓળખી જ લે છે. પરમાત્માનું જ્ઞાન કહીએ કે આત્માનું જ્ઞાન કહીએ, એક જ છે. જો સમજો, કારણ કે આત્મા અને પરમાત્મા બંને શું છે? એક જ છે. અને એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, આ પ્રકારથી જો તું મને જાણી લેશે, અથવા જે પણ કોઈ મને જાણી લેશે, ને શું થશે? આ દેહ છે ત્યાં સુધી એ રહેશે, અને પછી શું થશે? પુનર્જન્મ ન વિદ્યતે. ફરી આ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું જ નથી. આ સમજ તો કે જ્ઞાની કેવા હોય? એટલે ભગવાન પેલા 18મા અધ્યાયમાં આપણને સમજાવ્યું, કર્મણ્ય કર્મય પશ્ચેત. જે કર્મમાં અકર્મને જુએ છે, અકર્મમાં કર્મને જુએ છે. આમ ભગવાન આપણને દ્રષ્ટિ આપે છે કે આત્મા કેવી રીતે અકર્તા, પણ જે જાણતો નથી એ શું કરે છે? અકર્મ જે આત્મા છે એમાં શું જુએ છે? હું કર્મ કરું છું. પણ જે જ્ઞાની છે શું કરે? કર્મ કરવા છતાં પણ હું કોઈ કર્મ કરતો નથી. જા વિચારો, દ્રષ્ટિ જ કેળવવાની છે. અને આ દ્રષ્ટિ જેની પાસે છે એ કેવા હોય? નિરાશીર્યત ચિત્તાત્મા. ના, આપણા યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. જા વિચારો, ભગવાન જ્યારે પણ જ્ઞાનીની ચર્ચા કરે ત્યારે ભલે અર્જુન બીજા અધ્યાયમાં શારીરિક રીતે, ભૌતિક રીતે પ્રશ્ન પૂછેલો, એ જ્ઞાની કેવો હોય, કેવી રીતે ચાલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે બોલે છે. પણ ભગવાન જ્યારે જ્યારે પણ જ્ઞાનીની ચર્ચા કરે તો એને જ્ઞાનની ચર્ચા કરે, એની બુદ્ધિની ચર્ચા કરે. અહીંયા પણ શું કે છે? નિરાશી. ખરેખર પેલું નિરાશી એવું કહીએ ને, આપણે ગુજરાતીમાં શું કહેવાય? નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, કંટાળી ગયો. તો કે જ્ઞાની કેવો છે? નિરાશી, આશા વગરનો. આશા વગરનો, અહીંયા આશા એટલે શું છે? શંકરાચાર્યથી સમજે. પણ એ જ્ઞાની છે, એની આશા છે. એ કેવો છે?
સર્વા સર્વે સમારંભાઃ સમ્યક આરભ્યતે ઇતિ સમારંભાઃ. આપણે સમારંભ એવું કહીએ ને, હું હંમેશા એટલે જ કહું, ગુજરાતી જાણતો હોય પણ સંસ્કૃત જાણે નહીં ને, અને પછી આ શ્લોકનો અનુવાદ કરવા બેસે શું થવાનું? સર્વ પ્રકારના સમારંભનો એ શું કરે છે? ત્યાગ કરે છે. કોઈ સમારંભમાં જતો નથી. એવું છે કેમ? ત્યક્ત. કોઈ સમારંભમાં એને જવાની ઈચ્છા નથી, કામ નથી, કોઈ સમારંભમાં જવાનો સંકલ્પ કરતો નથી. આવું છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ આના જેવું જ છે. આ સમજ. બીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાય એટલે આપણે શું કહીએ? ધંધો. તો જેની ધંધાકીય બુદ્ધિ છે એવું આપણે ગુજરાતીમાં વ્યવસાય એટલે ધંધો કહીએ. પણ તમે આંધ્રપ્રદેશમાં જાઓ તો તેલુગુમાં વ્યવસાય એટલે એગ્રીકલ્ચર, કૃષિ. આ લૌકિક ભાષા છે. આ સમજ. એનો લૌકિક અર્થ છે, આપણને એનો કોઈ વિરોધ નથી. પણ જયારે સંસ્કૃત હોય ત્યારે પછી શું કરવું પડે? સંસ્કૃત અર્થ જોવો પડે. વ્યવસાયાત્મિકા, નિશ્ચયાત્મિકા. વ્યવસાયનો અર્થ શું થાય? સારી રીતે જેને નિશ્ચય કર્યો છે. એ જ રીતે સમારંભાઃ સમ્યક આરભ્યતે, જેનો આયોજન પૂર્વક આરંભ કરવામાં આવે. એનો અર્થ શું થયો? કોઈ નવા કામ કે નવા આયોજન નથી. હું હંમેશા એટલે કહું, જગત પરિવર્તન શું કરવાનું? આ જગતને બદલીએ. કોને બદલવાના? વિચાર. આપણે પોતાની જાતને બદલીએ ને પછી બદલવાની વાત. અને આપણે આપણી પોતાની જાતને કેટલા બદલવા તૈયાર? જો વિચાર. સ્વામીજી આ બાજુ પ્રવચન રાખો તો અમે આવીએ, પેલી બાજુ રાખ્યો તો નહીં આવીએ. જો એનો અર્થ શું થયો? પેલું દેશ પરિવર્તન આપણને તો પસંદ નથી. તમે જે અહીંયા રાખો ને જરાક સારું પડે, અમારે ચાલતા આવી જવાય. એનો અર્થ શું થયો? જરા મસ્તો આપણે પરિવર્તનની વાત કરીએ ને એટલે પેલો માણસ શું કરવા માંડે? આ સમજો. કોઈ પ્રકારનું ભલે પેલો કેતો પરિવર્તન. એક દાદા બહુ વર્ષોથી સત્સંગ કરતા, ગમે એટલું સત્સંગ કરીએ ને. અમેરિકા પેલું આત્મા અનાત્મા વિવેક ભણાવ્યું, બહુ સરસ પુસ્તક, બધાને ત્યાં બહુ સરસ ચર્ચા કરી કે આપણા રાગ દ્વેષ જે છે, રાગાદય, આ રાગ દ્વેષ કેવા છે? આપણે રાગ દ્વેષનું નિયંત્રણ કરીએ છીએ કે રાગ દ્વેષ આપણું નિયંત્રણ કરે? વિચારી દો. ભગવાન જે જ્ઞાનીની ચર્ચા કરે છે, કઈ રીતે કરે? આંતરિક પરિવર્તન કેવું એનામાં આવ્યું, જો આ સમજો. એ જ્ઞાનને કારણે એના વ્યક્તિત્વમાં, એના આંતરિક રીતે એનામાં કેવું પરિવર્તન આવ્યું? નિરાશી અને અહીંયા શું છે? યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. સર્વ પ્રકારના સમારંભ છે. જો આ સમજ. એનો અર્થ શું થાય? જ્ઞાની કર્મમાં પ્રવૃત્ત તો છે જ, ત્યાગ કરતો નથી. ભૌતિક રીતે એને કર્મનો કોઈ ત્યાગ કર્યો નથી. પણ એ સર્વ આયોજનના પ્રત્યે પાછળ એનો ઉદ્દેશ શું છે? કોઈ પોતાનો વ્યક્તિગત કામ કે ઈચ્છા નથી, કોઈ વ્યક્તિગત સંકલ્પ એના મનમાં નથી. જો વિચાર. કામૈ તત્કારણૈ સંકલ્પૈ વર્જિતાઃ. તો કે કોઈ કામ નથી, સંકલ્પ નથી, તો કેવું છે? મુધા એવ ચેષ્ટા માત્ર અનુષ્ઠીયન્તે. શંકરાચાર્ય બહુ સરસ અર્થ આપે. મુધાનો અર્થ શું થાય? મુધા એટલે આપણી ભાષામાં કહીએ તો ગાંડા માણસ કહેવાય. જા સમજ કે એવું છે. જા સમજવાનું બરાબર. પેલો ગાંડો હોય ને એ શું કરે? પથ્થર ઊંચકે ને મારે, પથ્થર ઊંચકે ને મારે. પછી આપણે ભાઈ કેમ કરે? આપણે કેમ કરે એમ પૂછીએ ને તો એ આપણને એક પથ્થર મારે. આ સમજો. એમ આ જ્ઞાની છે એને શું છે? પોતાનું કોઈ વ્યક્તિગત કારણ નથી. આ સમજો. કામ કે એનો અર્થ એવું નથી, એનું પોતાનું વ્યક્તિગત કોઈ કારણ નથી એને. એટલે શંકરાચાર્ય શું કહે છે? ઈચ્છા અને ઈચ્છાનું જે કારણ સંકલ્પ છે. કયો સંકલ્પ છે? આ મને સુખી કરશે. જો આ સમજવાનું. કયા પ્રકારનો સંકલ્પ? કે બાહ્ય દેશ કાળ વસ્તુ વિષય સંજોગ પ્રત્યે શું છે? આવું હોય તો હું સુખી, આવું હોય તો હું દુઃખી. આવો કોઈ સુખ દુઃખ નો શું છે? એના મનમાં કોઈ સંકલ્પ છે જ નહીં. વિચાર. આપણે સવારે ઉઠીએ ને ત્યાંથી પેલા સંકલ્પ શરૂ કરી દઈએ. એટલે આ દુઃખી થવાનું કારણ કયું છે? ઈચ્છા દુઃખનું કારણ નથી.
શંકરાચાર્ય શું કહે છે, આ કામની પાછળ જે સંકલ્પ રહેલો છે એ સંકલ્પ આપણને શું કરે છે? વિચાર, આ માણસ બહુ સારા, કેટલો વખત સારા, એની પાસે 5,000 માંગ્યા, નહીં આપ્યા એટલે શું થઈ ગયા? નક્કામાં. હવે આપણે સંકલ્પ કર્યો આ સારા, પછી આપણે સંકલ્પ શું કરીએ? આ સારા નથી. એક છોકરી મને કે સ્વામીજી હું નાની હતી ને બહુ કેળા ખાતી, હવે શું થયું? પેલો વૈદ્ય કીધું કેળું સારું નથી એટલે ખાતી ને, એનો શું થયો? પહેલા સંકલ્પ શું હતો? કેળું મને ભાવે છે એટલે ખાધું. પેલો વૈદ્ય કીધું કેળું બરાબર નથી એટલે શું કર્યું? છોડ. કોને પકડીએ કોને છોડીએ? એટલે શું કે છે? ત્યક્ત સર્વ પરિગ્રહ. કોઈ પરિગ્રહ, પરિગ્રહ ભેગું કર્યું એમ નહીં, અહીંયા ભેગું કરેલું છે. આપણે બધું ભેગું ક્યાં કરેલું? 5મા અધ્યાયમાં ભગવાન કહે છે સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યાન. જે બહાર છે એને આપણે શું કરીએ? બહાર રાખીએ. પણ આપણે બધું પેલું અંદર ભરીને બેઠા. પરિગ્રહ, આપણો આંતરિક પરિગ્રહ તમે જુઓ ને, દરેક વ્યક્તિનો આ સમજો, જ્યાં સુધી પોતાની પૂર્ણતા, પોતાના આનંદ સ્વરૂપમાં આપણે બેસતા નથી ત્યાં સુધી શું થવાનું? આ પરિગ્રહ રહેવાનો જ છે. અંદર કઈ કેટલું ભરીને બેઠા છે, અને ભરીને બેઠા છે એટલું જ નહીં, એ પરિગ્રહ એવો આપણે પકડીને બેઠા છે. જો સ્વામીજી બહુ વર્ષો પહેલા આ વાર્તા કરતા, હવે કરતા એટલે આપણે પહેલા એમ માનીએ કે આ મેં પકડ્યું કે ગામમાં પૂર આવ્યું, પૂર આવે ને પછી ગામમાં પાણી ભરાવા માંડે, અને પછી પેલા જે કિનારા પર કામ કરતા હતા બધા પાણીમાં શું થઈ ગયું? પેલા તરવા માંડ્યા. અને પછી પાણીનો પ્રવાહ એવો હતો કે પેલું તરવું શક્ય નહીં બન્યું, એટલે પ્રવાહમાં બધા ખેંચાય. એટલે પેલા 2 મિત્રો હતા એ બાજુ બાજુમાં જ ખેંચાતા હતા. એમાં એક મિત્રને બીજી બાજુ પર પેલું ધાબળા જેવું દેખાયું. ધાબળા જેવું દેખાયું ને એટલે એને એમ થયું કે હું આ ધાબળો પકડી લઉં. પેલો મરતો માણસ હોય ને પેલું તણખલું પકડે, એટલે પેલા એ ધાબળો પકડી લીધો. પકડો ને પછી એને જરાક આમ વ્યવસ્થિત લાગ્યું, એટલે પેલા એના મિત્રને કે આ બાજુ આવી જાય, આ ધાબળો બરાબર છે, આપણે પકડી લઈએ. પેલો મિત્ર બિચારો પાણીમાં ઘસડાતો હોય ને તરત તો આવી જવાય ને, એટલે એ પ્રયત્ન કરતો. એટલામાં પેલો બીજો મિત્ર જે આ બાજુ આવવાનો પ્રયત્ન કરતો હતો એટલે આને જોયું ને ડૂબવા માંડે. તો ભાઈ શું થયું? કે પેલા ધાબળાને મેં પકડેલો, હવે ધાબળાએ મને પકડ્યો. કેમ? પેલું રીછ હતું. તું શું? એને એમ કે હું પકડું તો હું બચી જાઉં, રીછને એમ કે હું આને પકડું તો હું બચી જાઉં. એટલે આપણે શું માનીએ? હું આને પકડું તો હું સુખી થઈ જઈ. જા સમજ. પછી હાલત શું થાય? એ આપણને એવા પકડે કે પછી શું થાય? પ્રવચનમાં આવો ને, ઘર બાંધીએ, ઘર તું બાંધે તું બંધાયો. જો વિચાર, ક્યાંક ને ક્યાંક આપણે શું થયા? બંધાયેલા જ છે. પેલા ને એમ કે હું પકડું, પણ પછી શું થયું? પણ રીચે એને એવો પકડ્યો કે છૂટવાની વાત, અને રીચ પકડે પછી છૂટવાની ઈચ્છા કરવાની જ નહીં. જા એમ આ બધી વસ્તુ પણ શું કરે? બધું માનસિક રીતે આપણે પકડીને બેઠા છે. અને એટલે શું કે છે? ત્યક્ત સર્વ પરિગ્રહ. સર્વ પ્રકારના પરિગ્રહનો એને શું કરી દીધો છે? ત્યાગ કરી દીધો છે. એટલે મળે આ જ્ઞાનીઓ જે છે એ જ્ઞાનીઓ શું કરતા? પરિવ્રાજકાચાર્ય. પરિવ્રાજકા આપણે જો સમજ, ડોક્ટર હોય ને કાર્ડ છપાવે, કાર્ડ છપાવે નીચે શું લખે? MBBS, MD, ન્યુરોલોજીસ્ટ. સમજ એમ પેલું પરિવ્રાજકાચાર્ય. એટલે આજકાલ બધા મહાત્મા ને પેલા નામની પાછળ શું આવે? આગળ શું આવે? મહામંડલેશ્વર પરમહંસ પરિવ્રાજકાચાર્ય 1008 શ્રી. પેલા ને એમ થયું કે આનું તો શ્રી છે એટલે પેલો શ્રી શ્રી. જા સમજ. પરિવ્રાજકાચાર્ય એ સ્વભાવ છે, આ સમજ. પણ એની બદલે શું થઈ ગયું? હવે પેલી પદવી થઈ ગઈ. નામની પાછળ લખીએ MB એમ લખીએ, શું કહેવાય? પદવી કહેવાય, સ્ટેટસ કહેવાય. જા સમજ. એમ પરિવ્રાજકાચાર્ય એ સ્વભાવ છે, એની બદલે શું થઈ ગયું? પદવી થઈ ગઈ. પરિવ્રાજક એટલે શું છે? પરિતઃ વ્રજતિ સર્વ. જે સંપૂર્ણ વિશ્વમાં શું કરે છે? ફરતો રહે છે, વિચરણ કરે છે, સત્સંગ કરાવે છે, એને શું કહેવામાં આવે? પરિવ્રાજકાચાર્ય. આ સમજ.
એટલે ભૌતિક રીતે આપણે વસ્તુ પકડી લીધી, પણ એનો અર્થ જે છે શું કરવાનો, પકડવાની જરૂર છે આપણે. એમ ભગવાન અહીંયા જયારે કે છે ત્યક્ત સર્વ પરિગ્રહ, તો સર્વ પરિગ્રહ નો અર્થ શું થયો? મનમાં કોઈ વસ્તુ પકડવાની જરૂર જ નથી. પણ આપણે એવું પકડીને બેઠા હોઈએ. જ્ઞાની કોને કહેવાય? એ કોઈ વસ્તુ પકડે નહીં, કોઈ માટેનો સંકલ્પ નથી. જ્યાં સમજો, કોઈ ઈચ્છા પણ નથી અને કોઈ શું છે, સંકલ્પ પણ નથી. કામ સંકલ્પ વર્જિતા. કોઈ સંકલ્પ કરવાની એને જરૂર છે? આ સમજો, સંકલ્પ કરીએ એ શું બતાવે? બે મૂર્ખ ફલ કામે જાય. ભગવાન કે તું જ્ઞાન સ્વરૂપ આત્મા છે, ને આપણે શું કહીએ? એટલે જ આ ભગવાન હસતા કેમ હોય છે કે આપણે પ્રગટ કરીએ એવું, એટલે પછી ભગવાનને હસવા. આ સમજ, રામ ભગવાન વનવાસમાં, હનુમાનજી પહેલી વાર પેલા બ્રાહ્મણ બનીને ગયા સામે, ત્યારે પૂછવામાં આવ્યું તમે કોણ છો? બ્રહ્મદેવ છે એટલે પ્રણામ કર્યા રામજી, કે એક ક્ષત્રિય છે. એક ક્ષત્રિય તરીકે બ્રહ્મદેવને પ્રણામ કર્યા કે હે બ્રહ્મદેવ તમે કોણ છો? ત્યારે હનુમાનજીએ શું કીધું? હનુમાનજી કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ. આ દેહ બુદ્ધિ થી ભગવાન હું કોણ છું? તમારો દાસ છું. જીવ બુદ્ધ્ય તો દંશકમ. આ જીવની દ્રષ્ટિએ વિચારો તો હું તમારો અંશ છું. આત્મબુદ્ધ્ય તો મેવાહમ. આત્મબુદ્ધિ થી ભગવાન વિચારીએ તો તમે જ હું છું. ઇતિ મે દ્રઢમતિ. આવી મારી દ્રઢમતિ છે ભગવાન. પણ આપણે આવું બોલી શકીએ? આપણે શું બોલીએ? આપણી ઓળખાણ જ કઈ છે જો વિચાર. અને બીજો આપણને ઓળખે નહીં, આપણે પોતાને કઈ રીતે ઓળખીએ છીએ? આ વારંવાર હું ચર્ચા કરું છું. આ સમજો, તમે તમારા વિશે શું વિચારો છો ને મહત્વનું. એટલે કોઈ આવીને મને એમ કે સ્વામીજી હું તો નકામો, મારાથી થતું નથી, જો એનો અર્થ શું થયો? તમારી જ નજરમાં તમે શું છો? ઉપર ઉઠ્યા કે નીચે પડ્યા? જો તમારી જ નજરમાં તમે ઉપર ઉઠતા નથી તો પછી હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન તો શું થઈ જવાનું? બહુ દૂરની વસ્તુ છે. એને અંગ્રેજીમાં સેલ્ફ રિસ્પેક્ટ કહેવાય, આત્મસન્માન કહેવાય. આપણામાં આત્મસન્માન છે ખરું? અને જે લોકો આત્મસન્માન બતાવે ને એ આત્મસન્માન પણ મિથ્યા છે. આ સમજો, પોતાને બહુ મોટા માનતા હોય તો એક જ ટાંકણીની જરૂર. આ ફુગ્ગો ગમે એટલો મોટો હોય, ફુગ્ગો ભલે એટલો 6 ઇંચનો હોય કે 100 ફૂટનો ફુગ્ગો હોય, એ નીકળવામાં વાર કેટલી લાગે ને તૂટતા? એક ટાંકણી જ જોઈએ. જો આ સમજ, એમ જે મિથ્યા અભિમાન જે કરે છે ને એની વાત આપણે નથી કરતા. સમજો, આત્મસન્માન એટલે મિથ્યા અભિમાનની વાત નથી, પણ અંદરથી તમે પોતાની વિશે શું વિચારો? હું દેહ છું, હું દેહ છું કહીએ ને એટલે વાત પતી જાય, પછી આગળ કઈ બોલવાની જરૂર રહે જ નહીં. જો હકીકત તમને એક વાર કીધું હું દેહ છું, પછી આગળ કોઈ વસ્તુ બોલવાની જરૂર પડતી જ નથી આપણને. કેમ? કે એક વાર કીધું હું દેહ છું એનો શું થયો? કપડા હું નથી, પુસ્તક હું નથી, આ હોલ હું નથી, વલસાડ હું નથી, ગુજરાત હું નથી, ભારત હું નથી, એશિયા હું નથી, પૃથ્વી હું નથી, સૂર્યમંડળ હું નથી. તો શું થઈ ગયું? ધારો કે પેલો એમ અભિમાન કરે હું બહુ મોટો વકીલ, એનો અર્થ શું થયો? તું ડોક્ટર નથી, તું એજ્યુકેટિવ નથી, તું બેંક મેનેજર નથી. તો છે એ વધારે છે કે નથી એ વધારે છે? મને કહો. એટલા માટે શું કીધું? હું ડોક્ટર છું આત્મસન્માન નથી, ખરેખર એ શું છે? મિથ્યા અભિમાન છે. આ સમજો, ગમે એટલું તમે અભિમાન કરો પણ એ બધા અભિમાન કેવા છે? આત્મસન્માન નથી, એ મિથ્યા અભિમાન છે. આ સમજો. અને દરેક જણ પોતાના ક્ષેત્રમાં શું માનતા હોય? હવે શ્રેષ્ઠ. હું હંમેશા જે છે ને તમે પોતાને જે માની રહ્યા છો એના કરતા તમે જે નથી એ શું થઈ જાય છે? અત્યંત વિશાળ છે. આ સમજો, હું સૂર્યમંડળ નથી. જો વિચાર, પછી આગળ છે તો હું આકાશ ગંગા નથી, આપણી જે નિહારિકા છે ગેલેક્સી નથી. અને
આપણને જે તારાઓ દેખાય છે ને, અમેરિકામાં વર્ષો પહેલા જયારે પેલું હબલ સ્પેસ ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું, એટલે પૃથ્વી પરથી આપણે જયારે આકાશને જોઈએ ને તો વાતાવરણ શું કરે, મુશ્કેલી ઉભી કરે વાતાવરણ. એટલે એમણે વાતાવરણની બહાર પેલું ટેલિસ્કોપ મૂક્યું. એ બહાર ટેલિસ્કોપ મૂક્યા પછી એ ટેલિસ્કોપે આપણને જે ફોટા મોકલાવ્યા, તો જેને આપણે તારો માનતા હતા એ ખબર પડી એ તારો નથી, પણ શું છે, મોટી મોટી નિહારિકા છે. અને નિહારિકા એટલે કેવી છે, હજારો અને કરોડો તારાને જન્મ આપનારે વાયુમંડળો છે બધા. રાત્રે તમે જુઓ ને જરા, આપણે તો નીચું જ નહીં જોઈએ ને ઉપર ની કાને કા જોતા ફરીએ આખા વચ્ચે. આકાશમાં જોઈએ ને મૃગશીર્ષ કહેવામાં, નક્ષત્ર મૃગશીર્ષ ને. એ મૃગશીર્ષમાં પેલો શિકારી છે, પછી શિકારી પેલા મૃગને શું કરે છે, પેલું તીર મારે છે. એટલે પેલું ઊભું જે છે ને એને શિકારી કહેવામાં આવે. અને પેલું એને હાથમાં તીર છે ને એટલે 3 તારા દેખાય, જેને આપણે શું માનીએ, પેલું તીર માનવામાં આવે. તીર જે માનીએ ને આપણે, એમાં 3 તારા છે. આ હબલ ટેલિસ્કોપ આવે ને પછી પેલો મધ્યનો જે તારો દેખાતો હતો, એનું જયારે એનો ફોટા લેવામાં આવ્યા અને એનું જયારે જોવા ત્યારે ખબર પડી કે તારો છે જ નહીં, તો શું છે, મોટું વિશાળ વાયુમંડળ છે. અને એનો ફોટો તમે જુઓ ને તો આપણને એમ થાય, ઓહો આટલું મોટું. એનું અર્થ શું થાય, એક જ્ઞાન કે એક પદવી કે એક શરીર કે કોઈ પણ પ્રકાર તમારી કુશળતા પણ કહીએ, પણ એ કઈ કુશળતા માટે તમે અભિમાન કરો, એનો અર્થ શું થયો, જીવનમાં તમે પોતાના માટે જે પણ વિચારો છો એ તમારા દુઃખનું કારણ છે. કેમ કે એ તમને શું બનાવે, અલ્પ બનાવે છે. અને એ અલ્પતા તમને દુઃખી કરે. અલ્પે સુખમ નાસ્તિ. અને એટલે ભગવાન અહીંયા શું કે, જ્ઞાની કોણ છે, કોઈ પણ પ્રકારનો સંકલ્પ છે જ નહીં. પોતાના વિશે કોઈ સંકલ્પ નથી, બીજાના માટે પણ શું છે, કોઈ સંકલ્પ કરવાની આવશ્યકતા છે જ નહીં. કામ સંકલ્પ વર્જિતા. એટલું જ નહીં, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ. આ પંડિત કોને કહેવામાં આવે, જ્ઞાન રૂપી અગ્નિથી એને શું કર્યું, દગ્ધ કર્માણ, સર્વ પ્રકારના કર્મોને એને શું કર્યા છે, બાળી નાખ્યા છે. આમ માનસિક રીતે કોઈ સંકલ્પથી બંધાયો નથી, એટલે કે પોતાના વિશેના કોઈ અભિપ્રાય નથી. હું પૂર્ણ બ્રહ્મ છું એ અભિપ્રાય છે. અને આ કર્મનું ચક્કર પણ એને માટે રહેતું જ નથી. કેમ, જ્ઞાન રૂપી અગ્નિથી સર્વ કર્મ એને બળીને ભસ્મ થઈ ગયા. આમ ભગવાન બહુ સુંદર કે છે, 2 જ વ્યાખ્યા થઈ. એનો અર્થ શું થયો, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ પંડિતમ બુધા આહુઃ. જ્ઞાની કોને કહેવાય, ભગવાન આ 2 જ વસ્તુ કે, કર્મ રહ્યા નથી. એનો અર્થ શું થયો, કર્મ નથી તો પછી એનો ફરીથી જન્મ લેવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. તો કે આ પ્રકારથી જો સમજો, 20મા શ્લોકમાં જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્વાત્ તદીયમ કર્મ અકર્મ એવ સંપદ્યતે. તો એનો અર્થ શું, જેણે પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપને જાણી લીધું છે, એના માટે આત્મા તો કેવો છે, કર્મણીય કર્મય પશ્ચિત. કર્મમાં પણ શું છે, અકર્મના દર્શન છે. અને જ્ઞાનથી જ એના કર્મ બળી ગયા છે. એટલે ભગવાન હવે 2 શ્લોકમાં જ્યાં સમજો, 20મા અને 21મા શ્લોક. 20મા શ્લોકમાં ભગવાન બહુ સુંદર રીતે સમજાવે કે ભલે કર્મ કરતો પણ આંતરિક રીતે એ શું છે, કર્મથી મુક્ત છે. એટલે શું કે છે, ત્યક્ત્વા કર્મ ફલાસંગમ. કર્મ ફળ પ્રત્યેનો જેનો સંગ છે, આસક્તિ છે. કર્મ ફળ જ નહીં, કર્મ પ્રત્યે પણ માની જ લેવાનું. જા સમજો, કર્મ શું અભિમાનમ ફલાસંગમ ચ યથોક્તેન જ્ઞાનેન. કર્મ પ્રત્યેનો પણ આગ્રહ નથી, આસક્તિ નથી. કર્મ ફળ પ્રત્યે પણ કોઈ આસક્તિ એના મનમાં છે જ નહીં. વિચારી, જેના મનમાં કોઈ વિશેષ સંકલ્પ નથી, એ મન કેવું સુંદર હશે, કેવું મુક્ત હશે. કર્મ કરે છે. હવે આ બીજી પંક્તિમાં કહે છે કર્મણ્યભિ પ્રવૃત્તો. કર્મમાં તો એ પ્રવૃત્ત જ છે.
હાથ જોડીને બેઠો છે એમ નથી, પણ આંતરિક રીતે કર્મ પ્રત્યે કોઈ આસક્તિ નથી. કર્મ ફળ પ્રત્યે પણ શું છે? આસંગ નસ્તિ. કોઈ પ્રકારની આસક્તિ એના મનમાં છે જ. સંસ્કૃતમાં જયારે અનેક શબ્દો કહેવામાં આવે ને, વિશેષણો કહેવાય. ગાજર જ્ઞાનીના વિશેષણો, જ્ઞાનાની દગ્ધ કર્માણમ, એનો અર્થ શું થયો? એ જ્ઞાની માટેનું વિશેષણ છે. એ જ્ઞાની કેવો છે? તો અનેક વિશેષણો જયારે દર્શાવવામાં આવે તો ક્યાં તો વિશેષણો સ્વતંત્ર હોય અથવા વિશેષણો એકબીજાની સાથે શું છે? જોડાયેલા હોય. એને હેતુમત ભાવ એવું કહેવામાં આવે. હેતુ એટલે કારણ છે. એક વિશેષણ કારણ છે અને બીજું વિશેષણ એને માટે શું છે? કારણ રૂપ થઈ જાય. જવાબ બહુ સરસ કે. તો કે આગળ જોઈ ગયા કામ સંકલ્પ વર્જિતા. તો પછી એનો કામ સંકલ્પ વર્જિત છે તો એ કેવો હશે? ત્યક્ત્વા કર્મ ફલાસંગમ. એનો અર્થ શું થયો? બાહ્ય રીતે કોઈ કર્મ કે કર્મ ફળ પ્રત્યેની આસક્તિનો એને શું કરી દીધો છે? ત્યાગ કરી દીધો છે. અને એ આસક્તિ કેમ નથી? એને માટેનો બીજો હેતુ કોણ છે? નિત્ય તૃપ્ત. મુશ્કેલી આપણી આ જ છે. આપણે તૃપ્ત તો થઈએ પછી 4 રોટલી ખાધી, શાક ખાધું, 2 ચમચા ભાત ખાધા, દાળ ખાધી, શું થઈ? તૃપ્તોહમ. પછી પેલાને આપણે ગમે એટલું ભાવતું આપીએ ને તો એ શું કહે છે? તું અત્યારે રવા દે. કેમ? તૃપ્તોહમ. એ તૃપ્તિ કેવી છે? 2 કલાક થાય એટલે પાછું શું થાય? અતૃપ્તોહમ. પણ જ્ઞાની કોણ છે? નિત્ય તૃપ્ત. નિરાકાંક્ષ વિષયેષુ ઇત્યર્થ. અને જે નિત્ય તૃપ્ત છે શું છે? નિરાશ્રય. આપણા દુઃખના 2 કારણ છે. આ સમજો. એક કારણ છે કે આપણે પોતાને અલ્પ માનીએ છીએ. બીજું કારણ છે આપણે બીજા પર સુખનો આધાર રાખીએ. પોતાને દુઃખી માનવું, અલ્પ માનવું એક કારણ છે. અને પોતાના સુખ માટે બીજા પર આપણે શું કરીએ? આધાર રાખ. એટલે વ્યાસજી કહે છે સ્વતંત્રતા જેવું સુખ નથી અને પરતંત્રતા જેવું દુઃખ નથી. અહીંયા આ જો આ વેદાંતમાં શબ્દ વાપરે એટલે પાછો શબ્દ સમજાવવો જ પડે, નહીં તો પાછો એનો કઈ બીજો અર્થ કરી જ ના. હું તો સ્વતંત્ર છું, હું કોઈના પર આધાર રાખતો જ નથી. તું સ્વતંત્ર છે? ભૌતિક રીતે કોઈ સ્વતંત્ર છે જ, ભલે ને ગમે તે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે ભૌતિક રીતે હું સ્વતંત્ર નથી. મારે ક્યાંક આશ્રમમાંથી બહાર જવું તો કોઈને કેવું પડે ભાઈ ગાડી કાઢ જાશું છે. કોઈક મારા માટે ટિકિટ ખરીદે, કોઈક મારું ભોજન બનાવે, અથવા ભોજન આપે તો હું. એનો શું છે? સ્વામીજી શું છે? પરતંત્ર. ભૌતિક રીતે તો શું થવાનું? પરતંત્ર જ છે. અને સ્વામીજીને આપણે બધા પરતંત્ર જ છે. અને ભૌતિક દ્રષ્ટિ જ નહીં, આધિદૈવિક દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આ બધા પર પણ આપણે શું કરીએ? પરતંત્ર છે. એમનો અનુગ્રહ છે એટલે આપણે જીવીએ છીએ. આપણું હૃદય આપણે ચલાવતા નથી, આપણે શ્વાસ આપણે લેતા નથી. એના માટે આપણે કેવા છીએ? ધારો કે આપણે ભગવાન આજથી હું સ્વતંત્ર, તમારે કામ કરવાની જરૂર નથી, હું મારું હૃદય ચલવું. ભગવાન કોઈ ના પાડે ચલવ ક્યાં સુધી? જોકા ખાવા માંડે. આ તો જોકા ખાય એટલે શું થવાનું? સ્વતંત્ર છે આપણે? કોઈ સ્વતંત્ર જા. પણ છતાં જ્ઞાની માટે શબ્દ કયો ગયો? નિરાશ્રય. કોઈના પર આશ્રિત છે ને, આશ્રય રહિત. કઈ દ્રષ્ટિએ? શરીરની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ તો આશ્રિત જ છીએ આપણે. તત્વબોધમાં જોઈ ગયા ને કે જ્યાં સુધી સૂર્ય દેવતાનો અનુગ્રહ થાય નહીં ત્યાં સુધી દર્શન ક્રિયા થઈ શકે નહીં. જ્યાં સુધી દેવ દેવતાનો અનુગ્રહ થાય નહીં ત્યાં સુધી શ્રવણ ક્રિયા થઈ શકે નહીં. જ્યાં સુધી અગ્નિ દેવતાની કૃપા થાય નહીં ત્યાં સુધી વાણી પણ બોલી શકે નહીં. તેનો અર્થ શું થાય? અન્યની કૃપા પર જ આપણે જીવીએ છીએ. સમજવા. જ્ઞાનીનું શરીર પણ સ્વતંત્ર નથી.
જ્ઞાનીનું શરીર પણ શું છે? અન્ય આશ્રિત જ છે. પણ હું દેહ નથી. ગઈ વખત હું કહેતી ગઈ, એક વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ, હું દેહ નથી. અને દેહને માટે જે કરવા યોગ્ય છે હું કરું છું. કેમ? ભગવાને મને આ દેહ આપ્યું, એને સાચવવાની જવાબદારી કોની છે? મારી છે. આ દેહનો હું ટ્રસ્ટી છું. તો મુશ્કેલી ક્યાં છે? મારો દેહ, તમારો દેહ છે. હા, અને અહંતા મમતા, ક્યાં તો દેહમાં અહંતા કરીને બેઠા છે, હું દેહ છું, અથવા તો શું છે? મારો દેહ. જે પોતાના અસ્તિત્વ માટે, જે પોતાના જ્ઞાન માટે, જે પોતાના આનંદ માટે, જા વિચાર, બુદ્ધિથી માંડીને આ જગત સંપૂર્ણ વિશ્વ પર શું છે? આશ્રય રહિત. કોઈને પર આધાર રાખવાની જરૂર. કેમ? તમે પૂર્ણ પરમાત્મા છો જ. જ્યાં સુધી પોતાને પૂર્ણતાની ઓળખ થતી નથી ત્યાં સુધી શું થવાનું? પેલો આશ્રય રહેવાનો જ છે. અને આશ્રિત રહીશું એટલે શું થવાનું? દુઃખી થવાના જ છે. અને એટલે ભગવાન શું કે છે? નિત્ય તૃપ્ત. પોતાની દ્રષ્ટિએ કેવો છે? નિત્ય તૃપ્ત. કોઈ અલ્પતાની ભાવના નથી. અન્યની દ્રષ્ટિએ કેવો છે? નિરાશ્રય. જા સમજો, આ બધા વિશેષણ જુઓ ને તો એટલા બધા અર્થ પડેલા છે. પોતાની દ્રષ્ટિએ નિત્ય તૃપ્ત છે, બીજાની દ્રષ્ટિએ કેવો છે? નિરાશ્રય. અને જો નિરાશ્રય છે, નિત્ય તૃપ્ત છે, તો પછી શું થશે? કર્મણ્યભી પ્રવૃત્તોપી. ભલે એ કર્મમાં પ્રવૃત્ત છે, પ્રવૃત્ત જ નહીં, ભગવાન તો શું કે છે? અભિપ્રવૃત્ત. અભિ એટલે શું છે? સારી રીતે. અભિ એટલે પૂર્ણતા, ચારે બાજુથી. હું એટલે જ હંમેશા કહું કે સંન્યાસીનું જીવન છે એ આપણને એમ લાગે કે એમને એકદમ તૈયાર ખાવાનું મળ્યું, તૈયાર કામ મળ્યું. જો વિચાર, કપડાની દ્રષ્ટિએ, ભોજનની દ્રષ્ટિએ સંન્યાસી આપણને શું લાગે? એમને બહુ શાંતિ છે. કેમ? આવા રોજ હવાર પડે એટલે મરચા લાવવાના, આદુ લાવવાનું, બેંકમાં જવાનું છે, પેલું ફોર્મ ભરવાનું છે, ઇન્સ્યોરન્સમાં જવાનું, આ બધી ખટપટ ચાલુ છે. છોકરાને ભણવા મોકલવાનો. રોજબરોજની જે વસ્તુઓ છે ને એમાં સંન્યાસી બિઝી નથી. એમાંથી શું છે? મુક્ત છે. એને જ તો સંન્યાસી કહેવાય. જો સમજો, રોજબરોજના કામ કરવાના એને જ ગ્રહસ્થ કહેવાય. જેને આ રોજબરોજની પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવામાં છે એને શું કહેવામાં આવે? સંન્યાસી. પણ આવું છે, રોજબરોજના કામમાંથી મુક્ત છે એટલે નવરો છે. જો સમજો, તમારે શું કરવાનું એટલે કહું, મારે ભેગા 10 દિવસ રહેવાનું એટલે ખબર પડી જાય. સમજો, અમેરિકા ફરી આવ્યા, ફરવા ગયેલા, જેમ છે કર્મણ્યભી પ્રવૃત્તોપી. શંકરાચાર્ય આશ્રય માટે બહુ સરસ વ્યાખ્યા કરે છે. આશ્રય નામ, આ આશ્રય કોને કહેવામાં આવે? યદાશ્રિત્ય પુરુષાર્થમ સિસાધયિષતિ. જેને આશ્રિત થઈને પુરુષાર્થમ એટલે કે પોતાને ઈચ્છા જે છે એ ઈચ્છાને શું કરે છે? સિસાધયિષતિ. પોતાને ઈચ્છિત વસ્તુને સાધન એટલે કે સાધ્ય એટલે કે પ્રાપ્ત કરવાની શું છે? ઈચ્છા છે. તો કે જ્ઞાની માટે કઈક વસ્તુ સિદ્ધ કરવાની ઈચ્છા છે ખરી? એને કઈક પ્રાપ્ત કરવાનું છે નથી. કેમ? દ્રષ્ટ અદ્રષ્ટ ઇષ્ટ ફલ સાધન આશ્રય રહિત. મારે મુંબઈ જવું છે તો મારે શું કરવું પડે? ટ્રેનને આશ્રિત થવું પડે. જો આ સમજો, મુંબઈ જો મારું પુરુષાર્થ છે એટલે કે મારું લક્ષ્ય છે તો મારે શું કરવું પડે? ટ્રેનમાં બેસવું, બસમાં બેસવું, એ શું થવાનો? બસને આશ્રિત થવાનું છે. પણ આ જગતમાં જેને નિત્ય તૃપ્ત છે એને માટે કોઈક વસ્તુ સિદ્ધ કરવાની છે ખરી? વિચાર. અને જો સિદ્ધ કરવાની જરૂર જ નથી તો ફલ સાધન, તો કોઈ પણ સાધનની પણ એને આવશ્યકતા છે. મારે લખવું હોય તો બોલપેનની જરૂર પડે. તો બોલપેન શું થઈ ગયું? સાધન થઈ.
તો મારે વિશેષ કર્મ ફળ પ્રાપ્ત કરવું છે, તો પછી અનેક કર્મ મારા માટે સાધન બની શકે. શંકરાચાર્ય શું કહે? દ્રષ્ટ અદ્રષ્ટ ઇષ્ટ ફલ સાધન આશ્રય રહિત. આ જગતમાં દ્રષ્ટ અદ્રષ્ટ, અહીંયા પછી કંઈક ઇષ્ટ સાધન એટલે કે ઈચ્છનીય ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો પછી શું થશે? સાધન. માતાજી કઈક ચાલતું નથી, કઈક બતાવો, કઈ પ્રાર્થના કરીએ, સાધન. આ સાધનની ઈચ્છા થઈ જાય. મને કે હું ચર્ચા કરું આત્મા અનાત્માની, જો આ સાંભળ, પ્રવચનમાં આવીને આત્મા અનાત્મા વિવેક સાંભળે, ઘરે લઈ ગયો, ઘરે લઈ ગઈ, માતાજી કઈક કઈક કરો કે નહીં તમે? આ વાક્યનો અર્થ ખબર પડે? એકદમ તો ના પડે. કેમ, શું થયું? અમારા છોકરાના લગ્ન નથી થતા, કઈક કરી આપો કે નહીં તમે? ઈષ્ટ ફલ સાધન, પોતાના ઈચ્છિત ફળને પ્રાપ્ત કરવા માટેનું સાધન ક્યાં શોધે? આ સંન્યાસીમાં. જા, ખોટી જગ્યા કહેવાય, એટલે રોંગ નંબર કહેવાય. શું કહેવાય? એટલે મેં કીધું આ રોંગ નંબર. એટલે હજી એને મનમાં બેઠું નહીં. જા સાંભળજો. એટલે એમ નહીં, તમે આ બધી ઘણી જગ્યાએ ફરો ને તો કોઈ મળી જાય તો કહેજો. મેં પછી એમને સમજાયું, જો બધાને મળીએ પણ આવા બધા વિચાર અમારા મનમાં નહીં આવે કે પેલા તા છોકરો છે ને પેલીની છોકરી છે ને અમે મેળાપ કરાવી આપીએ. એ બધો વિચાર કરવાનો અમારી પાસે શું છે? એ સમય છે જ. અને એવી દિશામાં બુદ્ધિ જાય નહીં. આ સમજ? એટલે મેં આગળ કહ્યું ને કે ભગવાન અહીંયા જયારે વિશેષણ દર્શાવે છે તો ભગવાન કોનું છે? એ જ્ઞાનીનું મન બતાવે છે. આવી બધી દિશામાં એનું મન શું છે? જતું જ નથી. પછી એક જણા મને, તમે લગ્નમાં આવીને આશીર્વાદ આપી જાઓ કે નહીં? એ આપી જાઓ એટલે શુદ્ધ છે. એટલે મેં કહ્યું હું આવું, પણ મને જોઈને એને સંન્યાસની ઈચ્છા થઈ કે તમે શું કરશો? ખરેખર એટલે સંન્યાસીઓ લગ્નમાં જવાનું જ નહીં હોય. કેમ? ત્યાં કે પેલા જોઈને ઈચ્છા થઈ ગઈ કરવાનું છું. સ્વામીજી કે આજકાલ કોઈ થતી નથી એટલે બહુ ચિંતા નથી. આદિ કો કે ભજન સંભળાય, બહુ સરસ ભજન. તમારા જેવા ગુરુજી, અમારે તમારા જેવા થવું છે. જો આ તમારા જેવી આંખ હોય અમારી, તમારા જેવી બુદ્ધિ હોય અમારી, ગુરુજી અમને તમારા જેવા બનાવો. પણ આવું કોણ ઈચ્છા કરે? એટલે શંકરાચાર્ય શું કે આ આશ્રય ક્યારે જોઈએ? ત્યાં આપણે આશ્રિત ક્યારે હોઈએ? કોઈક વિશેષ ફળની ઈચ્છા રાખીએ તો શું કરવું પડે? પેલો આશ્રય લેવો પડે. કોનો આશ્રય? સાધન આશ્રિત. પેલું સાધન પકડવું પડે, એ સાધનને આશ્રિત રહેવું પડે આપણે. પણ જેના મનમાં કેવું છે? આગળના શ્લોકમાં કહી ગયા ને, કામ સંકલ્પ વરી. કોઈ કામ ને ઈચ્છા નથી, કોઈ સંકલ્પ જ નથી. અને જો કોઈ કામ ને ઈચ્છા નથી કે સંકલ્પ નથી, તો પેલું સાધનનો આશ્રય રહેવું પણ શું છે? શક્ય જ નથી. અને એટલે માટે શું કહેવાય? નિરાશ્રય. તો પછી આ વિદુષા ક્રિયમાણ કર્મ પરમાર્થ અકર્મ એવ તસ્ય. તો કે આ જ્ઞાની છે કોઈ કર્મ કરતો જ નથી. તો કે ના, એવું નથી કે જ્ઞાની કોઈ કર્મ કરતો નથી. આ સમજો, કર્મ કરે છે. પણ શંકરાચાર્ય શું કહે છે? વિદુષા ક્રિયમાણમ કર્મ. વિદુષા એટલે વિદ્વાન દ્વારા. આ વિદ્વાન જે પણ કોઈ કર્મ કરે છે એ કર્મ પરમાર્થતઃ અકર્મ એવ. પરમાર્થતઃ એટલે કે પોતાની દ્રષ્ટિએ વિચારીએ, જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો એ બધા કર્મ તો એને માટે શું છે? કર્મણીય કર્મય પશ્યેત. એ કર્મ કરે છે, પણ કરવા છતાં પણ એ કર્મ એની દ્રષ્ટિએ તો શું છે? અકર્મ જ છે. કેમ? કે એ પોતાને શું માને? અકર્તા માને છે. આગળ આપણે જોઈ ગયા, જ્યાં સુધી પેલું કર્તૃત્વ બેઠું છે, જ્યાં સુધી પેલો અહંકાર બેઠો છે, ત્યાં સુધી કર્મ તમને આવીને પકડી શકે. પણ હું અકર્તા આત્મા છું એવું જયારે જ્ઞાન થઈ ગયું હોય તો પછી કર્મ એને આવીને પકડી શકે? વિચાર, મુશ્કેલી આપણી ક્યાં છે? મેં આ કર્મ કર્યું,
કર્મ કર્યું એમ કહીએ ને, એટલે પછી કર્મ આવીને શું કરવાનું? તમને પકડવાનું. એટલે ભગવાને આગળ શું કહી ગયા? તસ્ય કર્તારમ અપી મામ વિદ્ય કર્તારમ અહમ અવ્યયમ. અર્જુન, આ બધું કરવા છતાં પણ હું તો કોણ છું? અકર્તા વિદ્ય. તું જાણ. આમ જ્ઞાની પરમાર્થ પોતાના સ્વરૂપની દ્રષ્ટિએ જયારે વિચારે છે તો પારમાર્થિક રીતે જ્ઞાની તો કોઈ કર્મ કરતો જ નથી. એવ તસ્ય નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત. કારણ કે કેવો છે? નિષ્ક્રિય આત્માનું જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું. સંપન્નત્વ એટલે કે એ પોતાને કઈ દ્રષ્ટિએ જુએ છે? નિષ્ક્રિય આત્મા. એ પોતાને કર્તા તરીકે જોતો જ નથી. એ પોતાને ઈચ્છા વાળો જોતો જ નથી. એ પોતાને અલ્પ જોતો જ નથી કે જેને સંકલ્પ કરવો પડે. અને એટલે સમજો શંકરાચાર્ય બહુ સરસ શબ્દ સંપન્નત્વાત. સંપન્ન એટલે શું છે? એ જ્ઞાનથી સંપન્ન છે. કયા જ્ઞાનથી? નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત. પોતાને નિષ્ક્રિય આત્મા તરીકે દર્શન કરતો અને એ દર્શનથી સંપન્ન છે. નિષ્ક્રિય આત્મા બનવાનું નથી. શરૂઆતમાં જ મેં કહી દીધું, આત્મા નિષ્ક્રિય આત્મા બનવાનું નથી. નિષ્ક્રિય આત્મા દર્શન સંપન્નત્વ, એ જ્ઞાનથી એ સંપન્ન છે. અને સંપન્નવાન હોવાથી સંપન્નત્વાત એટલે શું છે? એ કારણ બતાવે છે. એ નિત્ય તૃપ્ત અને નિરાશ્રય કેમ છે? ખરેખર આ બધા શબ્દો જુઓ ને, નિરાશ્રય એમ કહીએ તો અર્થ શું થાય? એ નિરાશ્રિત કેમ્પમાં છે એવું છે. એટલે જ કહું, એ ગુજરાતી ને સંસ્કૃત એટલે સંસ્કૃતની સાથે બીજી કોઈ ભાષા ભેગી કરવાની જ નહીં. આ બહુ સ્પષ્ટ. અંગ્રેજીમાં ગોટાળા જ છે. બીજી ભાષાનો અર્થ જો લાવવા જાઓ એટલે બધું ગોટાળા જ પડી. એટલે શંકરાચાર્યજી કહે છે કે નિષ્ક્રિય આત્માના દર્શનથી સંપન્ન હોવાથી એ શું છે? નિરાશ્રય. કે જો એનો અર્થ શું થયો? એને ઈચ્છા નથી, સંકલ્પ નથી, તૃપ્ત છે, કોઈને આશ્રિત રહેવાની એને જરૂર નથી, તો શું થશે? તેન એવમ ભૂતેન પ્રયોજન અભાવાત સસાધનમ કર્મ પરિતક્તવ્યમ. તો જો આવો જ છે, એવમ એટલે શું છે? આવો કે આવું જો એનું વ્યક્તિત્વ છે. જો આ સાંભળજો બરાબર. આવું જો એનું વ્યક્તિત્વ છે એટલે કે આવું જો એનું જ્ઞાન છે, એ કોઈના પર આશ્રિત છે નહીં, પોતે તૃપ્ત છે, એટલે કોઈ સાધન એને સાધન પર આશ્રિત થવાની જરૂર નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ સંકલ્પ નથી, તો એને શું કરવું છે? એવમ ભૂતે એને પ્રયોજન અભાવાત. આવો જો વ્યક્તિ કોઈ હોય તો એને આ જીવનમાં આ બાહ્ય દ્રષ્ટિ કોઈ પ્રયોજન છે ખરું? કોઈ પ્રયોજન નથી. જો સમજો, બાહ્ય જગતમાં એને તો શું છે? કોઈ પ્રયોજન એને માટે છે જ નહીં. અને પ્રયોજન નથી તો શું છે? પ્રયોજન અભાવ હોવાથી સ્વસાધનમ કર્મ પરિતક્તવ્યમ. તો પછી એને સાધન સહિત સર્વ કર્મનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. અને જો એ સર્વનો ત્યાગ કરે તો શું થઈ જશે? તતઃ નિર્ગમ અસંભવાત. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે એક દ્રષ્ટિ એવું દેખાય છે કે એને કોઈ કર્મની આવશ્યકતા નથી અને એટલા માટે કર્મનો પણ એને શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. પણ કે ખરેખર એ કર્મનો ત્યાગ કરે છે ખરો? આગળ હું કહી દઉં, કર્મ કરવાથી નુકસાન નથી અને કર્મ ન કરવાથી નુકસાન નથી, તો પછી શું પકડવાનું? તો પછી કર્મ કરીએ જ નહીં, કેમ? કોઈ પ્રયોજન જ નથી. એવું છે. શંકરાચાર્યજી કહે છે તતઃ નિર્ગમ અસંભવાત. ભલે કર્મનો ત્યાગ એને કરવો જોઈએ, પણ નિર્ગમ એટલે કે કર્મમાંથી નિવૃત્ત થવું ધારો કે એને માટે સંભવ જ નથી. જા સમજો, સંભવ જ નહીં, આવશ્યકતા પણ છે ખરી. જો કર્મ કરવા છતાં પણ અકર્મ છે, કર્મણી અકર્મ, કર્મ કરવા છતાં પણ એ પોતે તો અકર્મ જ છે અને કોઈ કર્મ એને લેપાયમાન કરી શકે એમ નથી, તો પછી એને શું કરવું છે? લોક સંગ્રહ ચિકીર્ષયા. શંકરાચાર્યજી એ બહુ સુંદર ચર્ચા કરે કે પોતાની દ્રષ્ટિએ કર્મની આવશ્યકતા નથી, આત્માની દ્રષ્ટિએ જો કર્મની આવશ્યકતા નથી, બાહ્ય જગતની દ્રષ્ટિએ કર્મની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એને શું છે? એનું પ્રયોજન છે જ નહીં કર્મનું. સમજો, એટલા માટે જ્ઞાનીને પોતાનું કોઈ પ્રયોજન નથી,
છતાં પણ શું છે, શંકરાચાર્યજી કહે છે બે કારણોથી જ્ઞાનીએ પણ શું કરવું જોઈએ, કર્મ અવશ્ય કરવું જોઈએ. આપણે ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા, લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. અર્જુન, તું પોતાને જો જ્ઞાની માનતો હોય તો પણ શું છે, લોક કલ્યાણની દ્રષ્ટિએ પણ તારે શું છે, સંપશ્યન, આ લોક કલ્યાણને જોઈ દ્રષ્ટિમાં રાખીને શું કરવું છે, કર્મ કરવાની તારી ઈચ્છા અવશ્ય કરવી જોઈએ. કેમ? તો કે જે પ્રકારથી અન્ય મહાત્માઓ પ્રવૃત્ત હતા, જેને કારણે મને આ મહાત્માનું જીવનનું જ્ઞાન થયું, મને આ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાનું શું થયું, યોગ્યતા મળી, તક મળી, તો પછી મારે પણ શું કરવાનું, દરેક વ્યક્તિ આ પ્રકારથી વિચારવાનું કે મને આ તક મળી તો મારે પણ શું કરવું જોઈએ, હું પણ એ પ્રકારે કરું. અને એટલે શંકરાચાર્ય કહે છે ભલે અને ધારો કે નિર્ગમ અસંભવાત નો અર્થ થાય કે પ્રારબ્ધ થી એને માટે કર્મ કરવાનો ત્યાગ કરવું શક્ય નથી. આપણે આગળ જોઈ ગયા છે, સમજો કે બધા કર્મ બળીને રાખ થઈ જાય એવું જયારે કહેવામાં આવે તો ખરેખર બધા જ કર્મ બળીને રાખ થઈ જાય? તો કે સંચિત કર્મ એના બળી ગયા, આગામી કર્મ બળી ગયા, પણ પ્રારબ્ધ કર્મ તો શું થવાનું, રહેવાનું જ છે. તો પ્રારબ્ધ થી એના માટે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી, તો શું થશે, લોક સંગ્રહ માટે થઈને પણ એક લોક કલ્યાણનું કામ કરતા રહેશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે કર્મની આવશ્યકતા નથી અને છતાં પણ એ કર્મનો ત્યાગ કરનાર નથી, પણ શું કરશે, કર્મની અભિપ્રવૃત્ત હોય તો શું કરશે, કર્મમાં પ્રવૃત્ત હંમેશા એ રહે જ છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સત્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.